સુરતમાં નાયબ મુખ્યમંત્રીએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે કરી બેઠક। જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરી સીધા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળવા પહોંચતા રાજકોટનું રાજકારણ ગરમાયું હતું। 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે થયેલી મુલાકાતે ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે। નવા બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રાજકોટના સ્થાનિક ધારાસભ્ય સાંસદો સાથે હર્ષ સંઘવી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તેમના ઘરે બંધ બારણે બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી ગુફ્તગુ થઈ હતી। બેઠકમાં ધારાસભ્ય રમેશ ચિલાડા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ત્યારે બંને દિગ્ગજોની મુલાકાતને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે। જો કે ધારાસભ્ય રમેશ ચિલાડાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી છે, તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ માત્ર સામાજિક ચર્ચાઓ થઈ હોવાનો દાવો કરી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે। माननीय उप मुख्यमंत्री श्री आज शुभेच्छा मुलाकात मारी घरे आव्या। बिल्कुल सामाजिक चर्चाओ थई, चा पाणी पीने छूटा पड्या छे। आनाथी विशेष कोई वात नथी थई। પરંતુ મુલાકાત બાદ રાજકીય ગલિયારાઓમાં વિવિધ ચર્ચાઓ કેમ તેજ બની તેની વાત કરીએ તો તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હોવાને કારણે આ મુલાકાત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2027ની ચૂંટણી પહેલા રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે। તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનું છલકાયું દર્દ, રાજનીતિ છોડી દેવાની વાત કરી નામ લીધા વગર વિરોધીઓ પર કર્યા પ્રહાર। પ્રજા પ્રેમ આપે ત્યાં આગળ રાજનીતિ કરવી છે। ભલાભાણા એ બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કહે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, એક સેકન્ડમાં છોડીને ઘરે આવતા હતા। ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે મંચ પરથી રાજનીતિ છોડી દેવાની વાત કરી, સાથે જ દાવો કર્યો કે તેમના વિકાસના કામ અટકાવી દેવાય છે। વેરાવળના બાદલપરા ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। આ દરમિયાન ભાજપના રાજ્યસભાના ઉમેદવાર માનસિંહ પરમારનું સન્માન સમારોહ પણ યોજાયો, જેમાં ભગવાન બારડની વેદના છલકાઈ હતી। તેમણે હાજર લોકોને સંબોધતા કહ્યું હતું કે અહીં બેસેલા લોકોમાંથી 50% લોકો કહી દે કે રાજનીતિ છોડી દો તો એક જ સેકન્ડમાં રાજનીતિ છોડી દઈશ। તેમણે નામ લીધા વગર પ્રહારો કર્યા કે હું રાજકારણ નથી કરતો, રાજનીતિ કરું છું, પ્રજાને ગમે તેવું કરું છું, એટલે કેટલાક લોકોને ગમતું નથી। તેમણે આરોપ લગાવ્યો કે પાણી, ડેમ, રોડના કામ ભગા બારડ લઈ આવે છે, તેમાં અડચણ ઊભી કરવામાં આવે છે। ભગા બારડના આ નિવેદનથી પણ રાજકીય માહોલ ગરમાયો છે। ચર્ચા એવી થઈ રહી છે કે પક્ષના વ્યક્તિ પર જ ભગા બારડે રોષ ઠાલવ્યો હતો। જો કે સાથે જ સવાલો પણ ઉઠ્યા છે કે પક્ષનું એ કોણ વ્યક્તિ હોઈ શકે જે ભગા બારડના અને આખરે તો જનતાના જ કામ અટકાવે છે। ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવું તો કે કરવા નથી દેવાનું, કા તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યો છે, ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય। ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સામાન્ય સભા મળી। રાજકોટના ગોંડલમાં સરદાર વલ્લભભાઈ રોડ પર કૈલાશબાગ સામે આવેલી પટેલવાડી ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયાએ ખાસ હાજરી આપી હતી। સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ અને મંત્રી રયાણીભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સભામાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને નતમસ્તક વંદન કરવામાં આવ્યું હતું। મંડળીએ આ વર્ષે 50 લાખ રૂપિયાનો માતબર ચોખ્ખો નફો કર્યો છે અને સારી ભંડારણ સુવિધા ઊભી કરી હોવાનો દાવો કરાયો। સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા સહકારી માળખાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સુરતનું ભૂતિયા ડિમોલેશન કોર્પોરેશને જ કર્યાનો મંત્રી પ્રફુલ પાનસેરિયાનો ધડાકો, તો એસએમસી કમિશનરને દિલ્હીનું તેડું। સુરતના વેડ રોડ નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ અને ગેરકાયદેસર થયેલા ભૂતિયા ડિમોલેશનની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી। એસએમસીના 4 અધિકારીઓના અલગ અલગ જવાબો સામે આવી રહ્યા છે। તમામ અધિકારીઓ જાણે ડિમોલેશનના વિલનને બચાવવા માંગતા હોય તે રીતે માત્ર તપાસ ચાલતી હોવાનું રટણ રટે છે। ત્યારે આરોગ્ય મંત્રી અને સુરતના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ આ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો છે। તેમણે દાવો કર્યો છે કે સુરત મહાનગરપાલિકાએ નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરી, કાયદાકીય જોગવાઈઓ
મુજબ કાર્યવાહી થઈ રહી છે ત્યારે સવાલ એ છે કે જો મંત્રીને દબાણ કોણે કર્યું તેની જાણ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્યથી લઈને સુરત મનપાના અધિકારીઓ કેમ અજાણ છે? એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. બીજી તરફ તપાસ કમિટીની રચના થયાને 70 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી. મનપાના કાર્યપાલક ઇજનેર જયાંગર રામજીવાલા શંકાના ઘેરામાં છે. રોડ વિભાગના સુજલ પ્રજાપતિની ભૂમિકા પણ શંકામાં છે. આ વિવાદના પડઘા પીએમઓ સુધી પડ્યા છે. મામલો હવે સ્થાનિક કક્ષાએથી નીકળીને દેશના સર્વોચ્ચ વહીવટી કેન્દ્ર સુધી પહોંચી ગયો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અચાનક જ તમામ સરકારી કાર્યક્રમો પડતા મૂકીને દિલ્હી પહોંચી જતા સચિવાલયથી લઈને મનપાના ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીથી સીધું તેડું આવતા કમિશનરને તાબડતોબ દોડવું પડ્યું છે. એસએમસી કમિશનર એન નાગરાજને દિલ્હીનું તેડું આવ્યું છે તો કમિશનર એન નાગરાજન પાસેથી વિગતો લેવાઈ છે. જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવા જણાવાયું છે. કમિશનર 2 અધિકારીઓ સામે લઈ શકે છે કડક પગલાં. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું મોટા માથાઓ સામે કડક પગલાં લેવાશે. સુરત બાદ વડોદરામાં ભૂતિયા ડિમોલેશનને લઈને આક્રોશ. તંત્રએ તપાસ શરૂ કરી. કોઈ પરમિશન લીધી નહીં. અમારી ઓઈડો આવાસની અમને આપેલી તે અત્યારે કોને પૂછીને ઓઈડો તોડી કાઢી. હવે અમારે રહેવું કઈ? મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે. અમારી એ માંગ છે કે અમારો 1919 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે. આ આક્રોશ અને લાચારી છે બેઘર થયેલા વડોદરાના લોકોની. હજુ સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનનું કોકડું ઉકેલાયું નથી. ત્યાં વડોદરાના ડેસરના મેરાકુવા ગામે રાતડિયા નજીક સરદાર આવાસ તોડી પડાતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અહીં આવાસમાં રહેતા લોકોના મકાન, નોટિસ કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર તોડી પડાતા લોકો રાતોરાત છત વગરના થઈ ગયા છે. લોકો ઘરબાર વગરના થઈ ગયા છે. બીજી તરફ તંત્રએ દાવો કર્યો કે વૃક્ષારોપણ કરવા માટે જર્જરિત આવાસો હટાવ્યા. વીજળી પાણીની સુવિધા ન હોવાથી લાભાર્થીઓ ઘણા સમયથી રહેતા ન હતા. મેરાકુવા સરપંચે આવાસો તોડી પાડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. લાભાર્થીઓએ ડેસર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું, પરંતુ આ બાબતે તંત્ર એકબીજા ઉપર આપી રહ્યું છે ખો. સત્તાવાર રીતે કોઈ પણ યોગ્ય જવાબ આપવા તૈયાર નથી. 15 વર્ષ પહેલા 19 સરદાર આવાસ બનાવાયા હતા. લાભાર્થીઓ પાસે આવાસ માટે જમીન ન હોવાથી સરકારી પડતર જમીનમાં પ્લોટિંગ કરીને ફાળવવામાં આવ્યા હતા. બીજી તરફ વિવાદ વકરતા તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે સ્થળ તપાસ કરી હતી. ગ્રામજનોને સાથે રાખી સ્થળનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનો પાસેથી માહિતી અને રજૂઆતો લેવામાં આવી. ટીડીઓએ યોગ્ય કાર્યવાહીના આપ્યા આદેશ.